હેલો ફ્રેન્ડ્સ, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાળ મિત્રોનું સ્વાગત છે. જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગ, જેની આપણે સમજ મેળવી રહીએ છીએ. આકૃતિ વિભાગ જેના 50 ગુણ છે અને 40 આકૃતિ જે નવોદયની પરીક્ષામાં પૂછાય છે, જેની આપણે ક્રમશઃ સમજ મેળવી છે. ભાગ 1 થી 10 તમામ વિભાગની આકૃતિની આપણે ક્રમશઃ સમજ મેળવી ગયા. જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે અગાઉ આકૃતિના વિભાગ 1 થી 10 વિભાગના વિડીયો આ યુટ્યુબ ચેનલની અંદર છે, તો ખાસ તમામ વિદ્યાર્થીએ ભાગ 1 થી 10 આકૃતિના તમામ જોઈ લેવા અને વધારેમાં વધારે મહાવરો કરવો, કારણ કે આકૃતિ વિભાગના 50 ગુણ છે. છેલ્લે બાળમિત્રો આપણે ભાગ 10 છુપાયેલી આકૃતિની જે સમજ મેળવી હતી, ફરી પાછી આજે છેલ્લો ભાગ 10 છુપાયેલી આકૃતિના બીજા વિડીયોના માધ્યમથી આપણે છુપાયેલી આકૃતિનો વધારે મહાવરો કરશું. જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી, જેના 50 ગુણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે, કારણ કે આકૃતિ વિભાગ ગણિત વિભાગ અને ભાષા વિભાગ કરતા પ્રમાણમાં સરળ છે. એટલે આ વિભાગમાં વધારે સ્કોરિંગ કરી શકશો. 50 ગુણની આકૃતિઓ આવે છે. એમાં આજે ફરી પાછા ભાગ 10 છુપાયેલી આકૃતિ, જેના 5 ગુણ છે, એટલે કે 4 પ્રશ્નો આવશે અને એમના 5 ગુણ મળશે. એકદમ સરળ હોય છે છુપાયેલી આકૃતિ. આગળ પણ આપણે એક વિડીયોના માધ્યમથી છુપાયેલી આકૃતિની સમજ મેળવી. આજે ફરી પાછી બીજી અમુક છુપાયેલી આકૃતિની આપણે સમજ મેળવીએ. બાળમિત્રો, આ વિભાગની અંદર તમને જે એક અહીં પ્રશ્ન આકૃતિ એટલે કે એક આકાર આપેલો હશે. બાળમિત્રો, આ આકૃતિની અંદર પ્રશ્ન આકૃતિમાં જે અહીં તમને એક આકાર, એક આકૃતિ આપેલી હશે. સામે ABCD માં ક્યાં છુપાયેલ છે અથવા ક્યાં આ આકાર સમાઈ ગયો છે, એ તમારે સામે ABCD માંથી જવાબ પસંદ કરવાનો હોય છે. તો અહીં તમે જોશો, પ્રથમ આકૃતિ છે, જેની અંદર એક ત્રિકોણ જેવો ભાગ છે ને ઉપર એક રેખા છે. સામે તમે ચેક કરશો તો દરેક વિભાગની જેમ અહીં પણ ખોટા વિકલ્પને દૂર કરતા જશો. પાછળ તમારે જે એક યા બે વિકલ્પ રહેશે, એમાં થોડુંક તાર્કિક રીતે વિચારતા તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. તો અહીં મોટો જે ત્રિકોણ આપેલો છે, આ ત્રિકોણ જે છે એમાં તમને નાના ત્રિકોણો અહીં દેખાય છે, પરંતુ આવો મોટો આકાર ત્રિકોણનો એમાં જોવા મળતો જ નથી. એટલે કે આપણો જવાબ એ તો હશે જ નહીં. ત્યારબાદ એ જ રીતે ડી પણ આપણો વિકલ્પ જે છે એ પણ આપણે જવાબ હશે નહીં, કારણ કે એમાં પણ ક્યાંય આવો ત્રિકોણ આકાર જોવા મળતો નથી. તો હવે બી યા તો સી, આ બંનેમાંથી આપણો એક જવાબ હશે. હવે અહીં આપણે સી માં જોશું તો તમને અહીં ત્રિકોણ જેવા આકાર દેખાય છે, પરંતુ તે ત્રિકોણ છે એના જે અહીં પ્રશ્ન આકૃતિમાં છે એના કરતા નાના ત્રિકોણો છે. એટલે કે આપણો જવાબ સી પણ નહીં હશે, તો આપણો જવાબ બી જ બનશે. જે તમારે ત્રિકોણ અહીં કાટકોણ ત્રિકોણ છે, ત્યારબાદ ઉપરની તરફ એક રેખા છે, તો આ સેમ આકાર છે એ તમને અહીં બી માં જોવા મળે છે. ત્રિકોણ પણ છે અને ઉપર આ એક રેખા પણ છે, તો આપણો જવાબ બનશે બી. તો આવી રીતે થોડું પણ વિચારશો. આકારો એવા જ સેમ આકાર ક્યાં છુપાયેલા છે એ જોશો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં આ જે આકાર છે ઊંધો એન આકાર છે. તમે અહીં જોશો તો એમાં એ ઝેડ આકાર જેવું છે, એટલે આપણો જવાબ એ તો બનશે જ નહીં. ત્યારબાદ ડી છે, એમાં પણ એન કંઈક આમ સીધો છે, એટલે કે ડી પણ આપણો જવાબ હશે નહીં. બી યા સી બંનેમાં એન આકાર દેખાય છે. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળે સી અહીં એવો આકાર દેખાય છે અને સી જવાબ પસંદ કરી લેશે જ નહીં. તો સીમાં તમે જોશો તો એન તમને મળી જશે અહીં ઉલટો એન.
પરંતુ અહીં કોઈ રેખા નથી. જે અહીં આપણે નાની રેખા છે એ અહીં સી માં જોવા મળતી નથી, એટલે કે આપણો જવાબ સી પણ હશે નહીં. તો હવે આપણો જવાબ બનશે બી, કારણ કે એમાં તમને આવી રીતે એન જોવા મળશે. ત્યારબાદ એક નાની રેખા અહીં પણ છે અને એક અંદરની તરફ પણ એક નાની રેખા છે. તો આપણો જવાબ બનશે બી. તો આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરતા જશો. ત્યારબાદ સેમ એ જ આકાર જે આપણને અહીં બી માં જોવા મળે છે, એટલે આપણો જવાબ બનશે બી. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમને આવી રીતે એક એલ આકાર, ત્યારબાદ વચ્ચે એક નાની રેખા. સામે જશું તો આપણે અહીં એમાં એલ આકાર જોવા મળે છે અહીં, પરંતુ વચ્ચે અહીં રેખા છે જ નહીં, એટલે આપણો જવાબ એ તો હશે જ નહીં. ત્યારબાદ અહીં બી ની અંદર કોઈ એવો એલ આકાર જ નથી. ત્યારબાદ સી માં જશું તો એલ આકાર છે પણ ઉલટો છે ને એમાં પણ વચ્ચે કોઈ રેખાઓ નથી, એટલે આપણો જવાબ સી પણ નહીં હશે. તો આપણો જવાબ બનશે ડી, કારણ કે જોઈ શકશો કે અહીં એલ આકાર પણ છે અને પાછળ રેખા પણ છે, એટલે આપણો જવાબ બનશે ડી. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમને આવો આકાર છે, અંડા આકાર, લંબગોળ આકાર. સામે આપણે જોશું તો અહીં વચ્ચે એમાં તો કંઈક આવો મોટો આકાર છે, એટલે એ તો આપણો જવાબ હશે નહીં. સી માં વચ્ચે ગોળ છે એટલે એ પણ જવાબ હશે નહીં, અને ડી માં પણ વચ્ચે ગોળ છે એટલે ડી પણ આપણો જવાબ હશે નહીં. તો હવે આવો જ આકાર તમને એક્ઝેક્ટ અહીં વચ્ચે જોવા મળે છે, એટલે આપણો જવાબ બનશે બી. બાળમિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ જે છે જેની અંદર અહીં ઝેડ આકાર છે, તો આવો ઝેડ આકાર સામે એબીસીડી માં ક્યાં છુપાયેલો છે, જે આપણો જવાબ બનશે. તો અહીં તમને એમાં જે દેખાય છે એ ઝેડ આકાર ખૂબ મોટો બધો છે, એટલે કે આવડી મોટી આકૃતિની આપણે કોઈ જરૂરિયાત નથી, એટલે એ આપણો જવાબ નહીં હશે. ત્યારબાદ બી માં જોશું તો એમાં અહીં કોઈ ઝેડ આકાર જ જોવા નથી મળતો. તમે જોઈ શકશો કે બી ની અંદર કોઈ આવી રેખા છે, પરંતુ એક્ઝેક્ટ આવો ઝેડ આકાર છે એ બી માં પણ જોવા મળતો નથી. ત્યારબાદ સી અને ડી એમાં જોશું તો સી માં પણ અહીં ઝેડ આકાર છે. ત્યારબાદ અહીં ડી ની અંદર પણ આવો ઝેડ આકાર આપેલો છે, પરંતુ આપણે જોશું કે સી માં અહીં રેખા, જે નીચેની રેખા છે એ અહીં ટૂંકી જોવા મળે છે. તો અહીં આપણો જવાબ બનશે ડી, કારણ કે એમાં એક્ઝેક્ટ આ ઝેડ આકાર છે અહીં સુધી. તો આવી રીતે છુપાયેલો ભાગ છે એ ડી માં જોવા મળે, એટલે આપણો જવાબ બનશે ડી. ખાસ બાળમિત્રો, જે પણ વિદ્યાર્થીઓ દરરોજ મારા વિડીયો જોઈ છે, તમામ બાળમિત્રોએ વોટ્સએપમાં મારા નંબર ઉપર નવોદય લખીને એક ખાસ મેસેજ મોકલવાનો રહેશે, જેથી નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય, દાખલાઓ, ફકરાઓ, શબ્દો વગેરે તમારા સુધી પહોંચાડી શકું. એટલા માટે ખાસ તમામે આગળ સ્ક્રીનમાં જે મારા નંબર છે 9998831008 ઉપર ખાસ એક વોટ્સએપમાં નવોદય લખીને મને મેસેજ મોકલજો, જેથી નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય તમારા સુધી પહોંચાડી શકું. ત્યારબાદ બાળમિત્રો, આગળની જે આકૃતિ છે, આ આકૃતિની અંદર એક એફ જેવો આકાર છે. સામે એબીસીડી માં આ એફ ક્યાં છુપાયેલો છે, તો એની અંદર જોશું તો તમને એફ ની જે આ રેખાઓ જોવા મળશે, પરંતુ વચ્ચે અહીં કોઈ એવી રેખા છે નહીં, એટલે કે એ આપણો જવાબ નહીં બને. એ જ રીતે બી માં પણ તમને એફ ની આ રેખા જોવા મળશે, પણ વચ્ચે અહીં કોઈ રેખા નથી, એટલે બી પણ આપણો જવાબ નહીં બને. ત્યારબાદ ડી માં જોશું તો એમાં પણ એ જ રીતે એફ જેવો આકાર જોવા મળશે, પણ વચ્ચે કોઈ રેખા નથી, એટલે કે આપણો જવાબ સી જ બનશે, કારણ કે તમે જોઈ શકશો કે અહીં એફ જેવો આકાર તમને સી માં જોવા મળશે. તેથી આપણે સરળતાથી કહી શકીએ કે આ એફ આકાર છે અહીં સી માં જ છુપાયેલો છે,
ખાસ બાળ મિત્રો, છુપાયેલી આકૃતિઓ ખૂબ સરળ હોય છે અને આ જે આકાર છે એ એબીસીડીમાં ક્યાં છુપાઈ ગયો છે એ થોડું પણ તાર્કિક રીતે જો બાળ મિત્રો વિચારશો તો એકદમ સરળતાથી તમને તમામ આકૃતિના જવાબ મળી જશે. ખાસ વધારે આવી આકૃતિનો મહાવરો કરશો તો આ વિભાગની અંદર પણ 5 માંથી 5 ગુણ તમે મેળવી શકશો. ત્યારબાદ બાળ મિત્રો, આગળની જે આકૃતિ છે એમાં 2 ત્રિકોણ આકારો છે. એ સામે તમને આવા ત્રિકોણ આકારો ક્યાં જોવા મળે છે? અહીં તમે જોઈ શકો કે સીધી રેખા છે, પણ અહીંયા ત્રિકોણો આવી રીતે કંઈક અલગ છે, એટલે કે એ જવાબ નહીં બનશે. બી માં પણ ક્યાંય એવા ત્રિકોણો જોવા મળતા જ નથી અહીં, એટલે બી પણ આપણો જવાબ નહીં હશે. સી યા ડી આપણો જવાબ હશે, પણ તમે જોઈ શકશો કે સી ની અંદર તમને અહીં એક ત્રિકોણ જોવા મળે છે, પણ નીચે એવો કોઈ અહીં બીજો ત્રિકોણ નથી, એટલે ડી પણ આપણો જવાબ નહીં બને. તો આપણો જવાબ બનશે સી, કારણ કે અહીં તમે જોઈ શકશો કે 2 ત્રિકોણ અહીં આપેલા જ છે અને સેમ ટુ સેમ એવો આકાર અહીં સી માં છુપાયેલો છે. તો આપણો જવાબ બનશે સી. તો આવી રીતે છુપાયેલી આકૃતિઓ થોડું પણ વિચારશો, ખોટા વિકલ્પ દૂર કરશો તો એકદમ સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો. બાળમિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ એકદમ સરળ આકૃતિ છે, કારણ કે આની અંદર કાંઈ જાજુ બધું વિચારવાની જરૂર જ નથી, કારણ કે ચોરસની અંદર આ ગુણાકાર આકાર એટલે કે ગુણિયાની ચોકડી ક્યાં છુપાયેલી છે. સામે એકદમ સરળ છે, કારણ કે એની અંદર વત્તા છે, ગુણાકારની ચોકડી નથી, અહીં પણ વત્તા જ છે, અહીં તો એક જ રેખા છે, બીજી ખૂટે છે, એટલે કે એ પણ જવાબ નથી, બી પણ નથી, સી પણ નથી. તમને આ ભાગ છુપાયેલો અહીં વચ્ચોવચ ડી માં જ જોવા મળે છે, તેથી આપણો જવાબ બનશે ડી. એટલે ઘણી વખત બાળ મિત્રો આવી સરળ આકૃતિઓ પણ પરીક્ષામાં આવી જતી હોય છે, જેમાં કાંઈ જ વિચારવાની જરૂર નહીં, સામે સીધો જ જવાબ મળી જશે. ખાસ બાળ મિત્રો, ઉતાવળ નહીં કરીએ તો એકદમ સરળતાથી તમે બધા જ સાચા જવાબો શોધી શકશો. ખાસ બાળ મિત્રો, અહીં 1 2 3 4 લખેલા છે. નવોદયની પરીક્ષામાં અગાઉ એબીસીડીની જગ્યાએ 1 2 3 4 નો ઉપયોગ થતો, પરંતુ તમારે પરીક્ષામાં એબીસીડી જ આવશે, એટલે તમારે એબીસીડી જ સમજવા. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકશો કે નીચે સીધી રેખા છે, ત્યારબાદ ઉપર આવી રીતે ગોળાકાર આકાર દેખાય છે. સામે તમને ક્યાં જોવા મળશે? તો એમાં એ બંને આકારો છે જ અહીં, પરંતુ નીચે કોઈ રેખા છે નહીં, એટલે કે એ આપણો જવાબ બનશે નહીં. ત્યારબાદ સી માં જશું તો કંઈક અલગ આવા ગોળાકાર છે, એટલે સી તો હશે જ નહીં. ડી ની અંદર પણ આવો આકાર છે, પણ આ રેખાઓ સીધી છે, અહીં તમે જોઈ શકશો, એટલે કે ડી પણ આપણો જવાબ બનશે નહીં. તો એકદમ સરળ છે કે આપણો જવાબ બી જ બનશે, કારણ કે અહીં રેખા પણ છે, ત્યારબાદ આ પણ આકારો તમને અહીં જોવા મળે છે, એટલે કે આ ભાગ અહીં આપણે બી માં છુપાયેલો છે. તો આવી રીતે થોડું પણ વિચારશો તો એકદમ સરળતાથી જવાબો મેળવી શકશો. ત્યારબાદ બાળ મિત્રો, આપણે આગળની આકૃતિ જોઈએ. આ આકૃતિની અંદર ઝેડ જેવો જ આકાર છે, નીચે ઝેડ પણ ઉપરની રેખા એક લાંબી હશે. સામે તમે એબીસીડી માં જોશો કે આવો ઝેડ જેવો આકાર ક્યાં છુપાયેલો છે? તો અહીં તમને એમાં જોશો તો ઉપરની રેખા લાંબી દેખાય છે, આ છે, પણ નીચે અહીં કોઈ રેખા નથી, એટલે કે આપણો જવાબ એ તો બનશે જ નહીં. ત્યારબાદ બી ની અંદર પણ તમે જોશો તો ઉપર રેખાઓ તમને આવી જોવા મળશે, પણ નીચે અહીં કોઈ ઝેડ આકાર, કે અહીં ઉપર રેખા છે પણ નીચે કોઈ ઝેડ જેવો આકાર બી માં પણ જોવા નથી મળતો. તો આપણો જવાબ સી યા ડી હશે, પરંતુ તમે જોશો કે સી ની અંદર પણ આ રેખા છે, ઝેડ જેવો આકાર છે, પણ એકદમ સાંકડો છે, અને નીચે આવી કોઈ રેખા જે આપણે અહીં છે એ સી માં જોવા નથી મળતી, એટલે આપણો જવાબ ડી જ બનશે. કારણ કે એમાં તમે જોશો તો અહીં વચ્ચે એક રેખા છે, ત્યારબાદ અહીં એક રેખા છે, અને નીચે અહીં એક રેખા છે. આવો આકાર તમને ડી માં જોવા મળે છે, એટલે આપણો જવાબ બનશે ડી. ખાસ બાળ મિત્રો, અગાઉ વાત કરી એમ જે પણ બાળ મિત્રો મારા દરરોજ વિડીયો જોઈ છે એ તમામ બાળ મિત્રોએ
વોટ્સએપની અંદર મારા નંબર ઉપર નવોદય લખીને એક મેસેજ મોકલવાનો રહેશે, જેથી વોટ્સએપના માધ્યમથી તમારા સુધી ઘણી બધી આકૃતિઓ, ફકરાઓ, બીજું ઘણું બધું સાહિત્ય તમારા સુધી પહોંચાડી શકું. એટલે ખાસ તમામ બાળમિત્રોએ આગળ સ્ક્રીનમાં મારા નંબર છે, આ નંબર ઉપર મને વોટ્સએપમાં એક નવોદય લખી અને એક મેસેજ મોકલજો, જેથી બીજું પણ ઘણું બધું સાહિત્ય તમારા સુધી પહોંચાડી શકું. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકશો કે આવો એલ આકાર છે અને એક વચ્ચે રેખા છે. તો આવો આકાર ABCDમાં સામે ક્યાં છુપાયેલો છે? તો આપણે જોશું કે એની અંદર આ રેખા દેખાય છે, પણ વચ્ચે કોઈ રેખા, નાનો જે લીટો છે એ નથી જોવા મળતો. ત્યારબાદ Cમાં પણ એવો જ છે, રેખા છે. Dમાં પણ છે, તો નીચે નથી આકાર. એટલે કે એ પણ આપણો જવાબ નથી, C પણ આપણો જવાબ નથી, D પણ આપણો જવાબ નથી. તો આપણો જવાબ બનશે B, કારણ કે તમને અહીં એલ આકાર જોવા મળે છે અને વચ્ચે જે રેખા છે. ફરી જોઈએ આપણે કે અહીં જે વચ્ચે એક એલ આકાર એ તમને બીમાં જોવા મળે છે અને વચ્ચે એક રેખા, આ જ આકાર આપણે જોતો હતો. તો અહીં બીમાં જ આ આકાર છુપાયેલો છે, એટલે આપણો જવાબ બનશે બી. બાળમિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ છે એ અલગ અલગ આવા 4 ખાનાઓ છે. સામે તમે જોશો તો આવો આકાર ફક્ત એકમાં જ જોવા મળે છે, કારણ કે અહીં કોઈ એમાં એવા ખાનાઓ જોવા જ નથી મળતા. Cમાં તમને ત્રિકોણો જોવા મળે છે, ખરેખર ત્રિકોણો જેવા આકાર નથી જોતા. Dમાં કોઈ એવો આકાર જ નથી. તો તમે જોઈ શકશો કે અહીં બીમાં આ જે આકાર છે એ તમે જોઈ શકશો ને અંદર અલગ અલગ ખાનાઓ જે તમને બીમાં જ જોવા મળે છે, એટલે આપણો જવાબ બનશે બી. એટલે ખાસ બાળમિત્રો, છુપાયેલી આકૃતિઓ એકદમ સરળ હોય છે, જેમાં આવો આકાર છે સામે ક્યાં જોવા મળે, ખોટા વિકલ્પ દૂર કરો એટલે એકદમ સરળતાથી તમે સાચા જવાબ તરફ જઈ શકશો. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એકદમ સરળ આકૃતિ છે, કારણ કે આ પતંગિયા જેવો આકાર છે. એ સામે ક્યાં જોવા મળે? તો અહીં તમને એમાં તો ત્રિકોણો જોવા મળે છે, એટલે એ આપણો જવાબ નથી. Cમાં પણ અહીં ત્રિકોણો જોવા મળે છે, Dમાં પણ અહીં ત્રિકોણો છે. તો એકદમ તમે જોઈ શકશો કે અહીં વચ્ચે આ જે આકાર છે એ બીમાં જ છે. તમે જોઈ શકશો, ફરી જોશો તો આ જ આકાર અહીં વચ્ચે છુપાયેલો છે, એટલે આપણો જવાબ બનશે બી. તો ઘણી વખત એકદમ સરળ આકૃતિઓ પણ આવી જતી હોય છે. ત્યારબાદ આગળની આકૃતિ જોઈએ. આ આકૃતિની અંદર બે રેખાઓ તમને અહીં આડી દેખાય છે, ત્યારબાદ એક રેખા ઊભી. સામે જોશું તો બે રેખાઓ આડી, અહીં બીમાં તો એવી કોઈ રેખાઓ જ ઊભી દેખાય છે, આડી દેખાતી જ નથી. ત્યારબાદ Dમાં તમે જોશો તો તમને આડી રેખાઓ દેખાય છે, પરંતુ અહીં ઊભી રેખા એ પણ તમે જોઈ શકશો, પણ અહીં બહાર નીકળતી રેખાઓ નથી. તમે જોઈ શકો કે અહીં નાની નાની રેખાઓ બહાર નીકળે છે, જે Dમાં નથી. તો હવે એ યા C, પણ તમે જોઈ શકશો કે Cની અંદર પણ આવી રેખાઓ બહાર નથી નીકળતી, એટલે આપણો જવાબ C પણ નહીં હશે. તો એકદમ સરળ છે કે આપણો જવાબ એ જ હશે, કારણ કે અહીં ઊભી રેખા છે, ત્યારબાદ આડી રેખાઓ તમે જોશો કે અહીં બહાર નીકળે છે. સેમ આકાર તમને અહીં એમાં જોવા મળે છે, એટલે આપણો જવાબ બનશે એ. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકશો કે ઉપર અને નીચેની જે રેખાઓ છે, અહીં આપણે જોઈએ એ આવી રીતે ચંદ્ર આકાર, એટલે કે ગોળ આકાર આવી રીતે જોવા મળશે. સામે જઈએ તો તમે Dમાં તો તમને એવો કોઈ આકાર જ જોવા નથી મળતો, કારણ કે મોટું બધું ગોળ છે. ત્યારબાદ Cમાં તમને જે મેં કીધું એમ કે ઉપર આપણે આ ચંદ્ર આકાર જેવા એ અહીં સીધી રેખામાં જોવા મળે છે, એટલે કે આપણો જવાબ C પણ નહીં બને. ત્યારબાદ Bમાં પણ તમને આ આકાર વચ્ચોવચ્ચ જોવા મળશે, પરંતુ ઉપર સીધી રેખાઓ છે અને અહીં ચંદ્ર આકાર જેવા ગોળાકાર આકારો છે, એટલે કે ઉલટું છે. આપણે વચ્ચે સીધી રેખા જોઈએ છે
ને ઉપર ગોળાકાર આકાર જોઈએ એટલે બી પણ આપણો જવાબ બનશે નહીં, તો આપણો જવાબ બનશે એ. કારણ કે તમે જોઈ શકશો કે અહીં બે સીધી રેખાઓ છે અને ઉપર અહીં ગોળાકાર છે અને નીચે પણ અહીં ગોળાકાર છે, એટલે એક્ઝેક્ટ અહીં એમાં જ છુપાયેલું છે, એટલે આપણો જવાબ બનશે એ. બાળમિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં જોઈ શકશો કે કંઈક અલગ ઉપર ગોળાકાર આકાર છે. સામે ABCDમાં અહીં એમાં નાના ગોળ છે, ઉપરની તરફ ગોળ નથી. બીમાં પણ એવા નાના નાના ગોળ છે, બી પણ હશે નહીં, ડીમાં પણ એવા નાના નાના ગોળ છે. એટલે આપણા જવાબ એ, બી કે ડી નહીં થશે, તો આ જવાબ બનશે સી. કારણ કે ઉપર તમે જોઈ શકશો કે અહીં ગોળાકાર ભાગ છે, ત્યારબાદ અંદર નાની રેખા અને પછી લાંબી રેખા, જે સીમાં જ જોવા મળે છે. એટલે આપણો જવાબ બનશે સી. તમને અહીં એવો આકાર જોવા મળે છે. બાળમિત્રો ત્યારબાદ આગળની આકૃતિ છે એમાં જોઈ શકો કે ઊભી રેખા અને પછી આમ છત્રી જેવો, છત્રીનો જે પકડવાનું સ્ટેન્ડ છે એવો આકાર સામે તમે જોશો તો એમાં સીધી રેખા છે, અહીં ગોળાકાર ભાગ નથી. સીમાં તેવો કોઈ આકાર નથી, ડીમાં પણ એવો કોઈ આકાર નથી. એવો આકાર તમને બીમાં જ જોવા મળે છે, કારણ કે જોઈ શકશો કે વચ્ચોવચ આ છે, ત્યારબાદ અહીં ગોળાકાર, એ જ આકાર અહીં બીમાં છુપાયેલો છે, એટલે આપણો જવાબ બનશે બી. બાળમિત્રો ત્યારબાદ છેલ્લી આકૃતિ આપણે જોઈ લઈએ કે અહીં વચ્ચે ગોળાકાર ભાગ, ઉપર એક સીધી રેખા, નીચે પણ એક આડી રેખા. સામે ABCDમાં ગોળાકાર ભાગ જ્યાં છે ત્યાં તમે જશો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે. એની અંદર તમને ગોળાકાર ભાગ દેખાય પણ નીચે રેખા છે, ઉપર ઊભી રેખા નથી, એટલે એ આપણો જવાબ બનશે નહીં. બીમાં તો કંઈક ગોળાકાર ભાગ અલગ છે. ત્યારબાદ સીમાં પણ તમને ગોળાકાર ભાગમાં આડી અને ઊભી રેખાઓ જોવા મળે, પરંતુ કંઈક અલગ અને નાના નાના ગોળ છે, એટલે આપણો જવાબ બનશે ડી. કારણ કે ઊભી રેખા છે, અહીં આડી રેખા છે, ત્યારબાદ આ ગોળાકાર ભાગ જે અહીં આપણે પ્રશ્નમાં છે ડીમાં જોવા મળશે, એટલે આપણો જવાબ બનશે ડી. બાળમિત્રો તો અહીં આપણે ભાગ 10 છુપાયેલી આકૃતિનો વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. તો અહીં આકૃતિના તમામ વિભાગ 1 થી 10 વિભાગના વિડીયો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તે અગાઉ આકૃતિના તમામ વિભાગના વિડીયો ખાસ જોઈ લેવા અને વધારેમાં વધારે મહાવરો કરવો. ખાસ અગાઉ વાત કરી એમ તમામ બાળ મિત્રો દરરોજ મારા જે વિડીયો જોઈ છે તેમણે અહીં સ્ક્રીન ઉપર બતાવેલ અમારા નંબર ઉપર વોટ્સએપમાં નવોદય લખી ને ખાસ એક મેસેજ મોકલજો, જેથી નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય, ગણિત વિભાગનું, ભાષા વિભાગનું વગેરે તમારા સુધી પહોંચાડી શકો. એટલે ખાસ તમામ બાળ મિત્રોએ અમારા નંબર છે એના ઉપર વોટ્સએપમાં નવોદય લખીને ખાસ એક મને મેસેજ મોકલવાનો રહેશે. તો અહીં બાળ મિત્રો આપણે ભાગ 10 છુપાયેલી આકૃતિનો છેલ્લો વિડીયો પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને ખાસ મારી યુટ્યુબ ચેનલની અંદર ભાષા વિભાગના પણ ઘણા બધા વિડીયો છે, એ પણ ખાસ જોઈ લેવા. અને ફરી મળશું ત્યારે હવે બાળ મિત્રો આપણે ગણિતના તમામ એકમના વિડીયો છે એ તમારા માટે લઈ આવીશ. તો ખાસ મારી સાથે જોડાયેલા રહેજો અને ગણિતના પણ તમામ એકમનો ખૂબ જ મહાવરો કરશું અને એમના પણ વિડીયો તમારા માટે લઈ આવીશ. ખાસ મારી યુટ્યુબ ચેનલની અંદર ગણિતના તમામ એકમના વિશિષ્ટ દાખલાઓના પણ વિડીયો છે એ પણ ખાસ જોઈ લેવા. ગણિતના પણ બીજા પણ ઘણા બધા વિડીયો તમારા માટે હું લઈ આવીશ તમામ એકમોના, એટલે ખાસ મારી સાથે જોડાયેલા રહેજો. તો તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ બાળ મિત્રો.